હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૌ પ્રથમ તો સોરી કે આજે આપણે આ રીતે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. એકચ્યુઅલી હું આઉટ ઓફ સ્ટેશન છું, તો ડિજિટલ સ્માર્ટ બોર્ડ ઉપર લેક્ચર છે એ નથી લેવાયો, પણ જે નેક્સ્ટ લેક્ચર છે એ ડિજિટલ સ્માર્ટ બોર્ડ પર હશે. તો આપણે જાણીએ છીએ તેમ આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ માટે ચાલી રહી છે, જેમાં આપણે એક્ઝામના સિલેબસ પ્રમાણે અલગ અલગ વિષયના એમસીક્યુઝ કરાવી રહ્યા છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે, એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે એક્ઝામ રિલેટેડ અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, વાયરલેસ પીએસઆઈના તૈયારીના ભાગરૂપે આપણે એક કોમન વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, કે જેમાં આપણે આ એક્ઝામના રિલેટેડ જે પણ અપડેટ્સ હોય તેમજ એમસીક્યુઝ જે છે મૂકી રહ્યા છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ગ્રુપ જોઈન કરવા માંગે છે, તો એના માટે એની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ લિંક દ્વારા તમે આ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. તેમજ તમે યુટ્યુબ ચેનલ જે છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જે સિલેબસ છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરનો, એની અંદર જે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે કે જેના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે, તો એ એમસીક્યુઝ છે એ તમને એક્ઝામની અંદર ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, એ વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે. તેમજ આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ કોર્સની અંદર દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર તમને એમસીક્યુ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે અને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ આ બેચની અંદર ભણાવી રહ્યા છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. આ કોર્સની ફીસ માત્ર 4999 રૂપિયા છે. તો જો તમે ઉડાન બેચમાં એનરોલ કરવા માંગતા હોય તો મહાશિવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં લઈને ધ યુટીસી ચેનલના દરેક કોર્સ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ, એટલે કે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ રાખેલ છે, કે જેના પર તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ MAHA10 એટલે કે MAHA10 જે કૂપન કોડ છે એ કૂપન કોડ એપ્લાય કરવાનો રહેશે. જો તમે કૂપન કોડ એપ્લાય કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ મળી જશે. અને આ ઓફર માત્ર મહાશિવરાત્રિના જે તહેવાર છે એ નિમિત્તે, એટલે કે તારીખ 15 ફેબ્રુઆરી રોજ જ રહેશે, ત્યાં સુધી જ રહેશે. અને ત્યાર પછી આ જે ઓફર છે એ હટી જશે. તો આ જે ઓફર છે એ ઓફરનો તમે લાભ જરૂરથી લેશો. તો આપણે જે એમસીક્યુ કરાવી રહ્યા છે, જેની અંદર કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, એટલે કે આપણે જોશું તો અલગ અલગ ટાઈપના એનાલોગ કોમ્યુનિકેશન, ડિજિટલ કોમ્યુનિકેશન, રાઈટ, એના રિલેટેડ જે પણ એમસીક્યુઝ છે એ આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો પહેલો જે ક્વેશ્ચન છે કે જેની અંદર બેઝિકલી એએમ સિગ્નલ રિલેટેડ આ ક્વેશ્ચન છે. ઇન AM wave with 100% modulation, the carrier is suppressed. Okay, the percentage of power saving will be, right? કેરિયર જે છે એ કેરિયરને આપણે સપ્રેસ કરેલો છે, રાઈટ. એટલે કે બેઝિકલી એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ સિગ્નલ છે પણ સપ્રેસ્ડ કેરિયર છે, રાઈટ. તો એની અંદર કેટલો પાવર સેવિંગ થશે? ઓકે, તો આના માટે આપણે જે એએમ વેવ્સ જે છે એનું જે ઇક્વેશન છે, એનું સમીકરણ આપણને ખબર હોવું જોઈએ, રાઈટ. પાવરનું સમીકરણ, એએમના જે સમીકરણ છે એમાં એનું જે પાવરનું સમીકરણ છે એમાં પીટી એટલે કે ટોટલ પાવર બરાબર પીસી ઇન્ટુ બ્રેકેટ 1 + m²/2, આ એનું ઇક્વેશન છે, આ એનું સમીકરણ છે, બરાબર. તો આ સમીકરણની અંદર જે એમ છે એમને આપણે કહીશું મોડ્યુલેશન ઇન્ડેક્સ, રાઈટ, મોડ્યુલેશન ઇન્ડેક્સ.
આ જે મોડ્યુલેશન ઇન્ડેક્સ આપણને આપ્યો છે એ 100% છે, રાઈટ. 100% છે એટલે એમની જે વેલ્યુ છે એ એમની વેલ્યુ આપણે આ ઉપરના સમીકરણની અંદર આપણે 1 મૂકીશું, રાઈટ, કારણ કે 100% મોડ્યુલેશન છે. તો જો એમની કિંમત આપણે 1 મૂકીએ તો PT બરાબર PC ઇન્ટુ 1 પ્લસ 1 સ્ક્વેર બાય 2 એટલે કે 1/2, રાઈટ, એટલે PC ઇન્ટુ 3/2 આવું આપણને સમીકરણ મળશે. હવે આપણને શું કીધું છે આ જે બી ક્વેશ્ચન છે એની અંદર, તો કે ધ કેરિયર ઇઝ સપ્રેસ્ડ, રાઈટ, એટલે કેરિયરને આપણે રિમૂવ કરી દીધું છે. ધ પર્સન્ટેજ ઓફ પાવર સેવિંગ વિલ બી, જો આપણે કેરિયર રિમૂવ કરી દઈએ તો પાવર કેટલો સેવ થશે આપણો. ઓકે, એટલે આ જે ઇક્વેશન છે એમાં જે PC એટલે કે જો મેં કેરિયર પાવર રિમૂવ કરું તો ટોટલ પાવરમાં મને કેટલો ફાયદો થશે, એટલે કે ટોટલ પાવરમાં કેટલું રિડક્શન થશે, એટલે કે PC બાય PT આપણે ફાઇન્ડ કરવાનું છે. PT છે એટલે ટોટલ પાવર છે અને PC છે એટલે કેરિયર પાવર છે, રાઈટ. હવે કેરિયર જ આપણે રિમૂવ કરી દઈએ એનો મતલબ કે કેરિયર પાવર જે છે એ કેરિયર પાવર નું ડિસિપેશન થશે જ નહીં. ઓકે, એટલે આપણે બેઝિકલી PC બાય PT જો ફાઇન્ડ કરીએ તો આપણને એ શું આપશે કે ટોટલ પાવરની અગેન્સ્ટમાં કેરિયર પાવર કેટલો છે, રાઈટ. તો આ જે સમીકરણ છે PT બરાબર PC ગુણ્યા 3/2, રાઈટ, એને આપણે PC બાય PT ના ફોર્મમાં લખીએ તો આપણને મળશે 2/3. ઓકે, અને જો એ પર્સન્ટેજની અંદર મારે ફાઇન્ડ કરવું હશે તો 2/3 ગુણ્યા 100 જ્યારે કરીશું આપણે તો 66.67 એટલે કે આપણે જોશું તો 66.7% જેવો આપણને આન્સર મળશે. ઓકે, એટલે જ્યારે આપણે AM જે વેવ છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ વેવ એની અંદર જો કેરિયર સપ્રેસ્ડ કરી નાખીશું તો આપણને આપણને જે પાવરની અંદર જે સેવ થશે એ પાવરની અંદર સેવ થશે 66.7 એટલે કે ઓપ્શન બી આ ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, રાઈટ. એટલે આ રીતે ઘણીવાર જે ક્વેશ્ચન આપણને આવતા હોય એ ક્વેશ્ચન જે એનાલોગ મોડ્યુલેશન છે એની અંદર AM છે, FM છે, રાઈટ, એના રિલેટેડ, એમાં પાવર સેવિંગ રિલેટેડ, રાઈટ, અથવા તો એના ઇક્વેશન રિલેટેડ. ઓકે, એ રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વેલ્યુ ઓફ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી, રાઈટ, એને જનરલી આપણે IF ફ્રીક્વન્સી બી કહેશું. ઓકે, જ્યારે આપણે રિસીવરની વાત કરતા હોય તો જનરલી કોમ્યુનિકેશનની અંદર બે ટાઈપના રિસીવર છે. પહેલો જે રિસીવર છે એને આપણે TRF રિસીવર કહીશું, ટ્યુન્ડ રેડિયો ફ્રીક્વન્સી રિસીવર, અને બીજો જે છે એ સુપર હેટ્રોડાઇન ટાઈપ રિસીવર છે. ઓકે, તો જનરલી સુપર હેટ્રોડાઇન ટાઈપ રિસીવરમાં શું કરવામાં આવે, કોઈ પણ ઇનપુટ ફ્રીક્વન્સી હોય આપણે એ ઇનપુટ ફ્રીક્વન્સીને એક કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી ઉપર કન્વર્ટ કરીએ છીએ અને એ જે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી છે એને આપણે કહેશું IF ફ્રીક્વન્સી. એ AM માટે એની વેલ્યુ અલગ છે, FM માટે અલગ છે, રાઈટ. FM માટે જે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી છે એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 10.7 મેગાહર્ટ્ઝ, એટલે ઓપ્શન બી 10.7 મેગાહર્ટ્ઝ છે એ FM માટેની સ્ટાન્ડર્ડ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીની વેલ્યુ છે, રાઈટ. આ એક્ઝામ આગળ એક એક્ઝામ આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એ આગળ એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, રાઈટ. એટલે ઘણીવાર જે રીતે FM માટે તમને ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીની વેલ્યુ પૂછે, કદાચ તમને AM માટે પણ પૂછવામાં આવે, રાઈટ, અથવા તો FM ની ફ્રીક્વન્સીની રેન્જ પૂછવામાં આવે અથવા તો AM ની ફ્રીક્વન્સીની રેન્જ પૂછવામાં આવે. ઓકે, એટલે આ રીતના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The bandwidth required for transmitting 4 kHz signal using PCM with 128 quantizing level, right? Basically PCM એટલે pulse code modulation. Pulse code modulation માં આપણે શું કરતા હોઈએ કે જે સિગ્નલ છે, માની લો કે આ સિગ્નલને મારે ટ્રાન્સમિટ કરવું છે તો આપણે શું કરીએ છીએ, એનું સેમ્પલિંગ કરીએ પહેલા, એટલે કે અલગ અલગ ટાઈમ પર એની વેલ્યુ જે છે એ વેલ્યુ આપણે પહેલા લેશું, સેમ્પલિંગ કરીશું. સેમ્પલિંગ કર્યા પછી મને જે સિગ્નલની અલગ અલગ આ રીતે વેલ્યુ મળશે એ સિગ્નલને ત્યાર પછી મેં ક્વોન્ટાઇઝેશન કરીશ. ક્વોન્ટાઇઝેશન એટલે શું, આ જે સિગ્નલ જે છે એ સિગ્નલને મેં ડિપેન્ડિંગ કે કેટલા બીટની સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ એ પ્રમાણે આ સિગ્નલને ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ, ઇક્વલ પાર્ટની અંદર આ સિગ્નલને વેચી દઈશ, બરાબર છે. એટલે માની લો કે જો મેં 3 બીટ યુઝ કરતો હશે તો 2/3 એટલે કે 8 અલગ અલગ સરખા ભાગની અંદર મેં સિગ્નલને વેચી દઈશ, રાઈટ. અને ત્યાર પછી દરેક ભાગમાં એ સિગ્નલની જે વેલ્યુ છે એ વેલ્યુને મેં શું કરીશ, ડિજિટની અંદર એટલે કે ડિજિટલની અંદર કન્વર્ટ કરી દેવા અને પછી એ ડિજિટલ ડેટા છે આપણે સેન્ડ કરીશું. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એમાં બેન્ડવિડ્થ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સમિટિંગ 4 kHz સિગ્નલ, રાઈટ,
એટલે સિગ્નલની જે ફ્રીક્વન્સી છે એ આપણને આપી છે 4 કિલોહર્ટ્ઝ. ઓકે, અને એ 4 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સીનું સિગ્નલ આપણે ટ્રાન્સમિટ કરવાનું છે યુઝિંગ PCM વિથ 128 ક્વોન્ટાઇઝિંગ લેવલ. રાઈટ, ટોટલ ક્વોન્ટાઇઝિંગ લેવલ કેટલા છે? 128. એટલે કે જે રીતે આમાં મેં તમને કીધું કે જો 8 લેવલ મારે લેવા હોય તો મને કેટલી બીટ મળશે? 3 બીટ મળશે. રાઈટ, 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 અને 1 1 1 એ રીતે 8 બીટ મને મળશે જો મેં 3 બીટ લેવા તો. બરાબર, આમાં 128 ક્વોન્ટાઇઝેશન લેવલ છે એટલે 2�7 જ્યારે મેં કરીશ ને તો મને 128 મળશે. એનો મતલબ કે જે આ 3 બીટ છે એની જગ્યાએ આ જે પર્ટિક્યુલર સિસ્ટમ છે એમાં કેટલી બીટ હશે? 7 બીટ હશે. જો 7 બીટ હોય તો આ જે સિગ્નલ છે એ સિગ્નલ ઇક્વલી 128 પાર્ટ્સની અંદર કન્વર્ટ થઈ જશે. અલગ અલગ આપણે એક સરખા 128 ભાગ પાડી દઈશું સિગ્નલને, જો 128 ક્વોન્ટાઇઝેશન લેવલ છે એનો મતલબ. અને જો 128 ક્વોન્ટાઇઝેશન લેવલ છે તો મને નંબર ઓફ બીટ્સ કેટલી જોઈશે એ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે? 7 બીટ જોઈશે. ઓકે, એટલે નંબર ઓફ બીટ્સ જે છે 7 આવશે. ઓકે, સો fs જે છે એ સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે. આ જે 4 કિલોહર્ટ્ઝ આપ્યું છે આપણને એ સિગ્નલ ફ્રીક્વન્સી છે. રાઈટ, અને એ જે સિગ્નલ ફ્રીક્વન્સી છે એ બેઝિકલી આપણે કહેશું ઇનપુટ સિગ્નલ જે છે એટલે કે મોડ્યુલેટિંગ સિગ્નલની ફ્રીક્વન્સી છે FM. ઓકે, હવે જે સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે એ સેમ્પલિંગ થિયરમ પ્રમાણે સેમ્પલિંગ ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ? ટ્વાઇસ ઓર ગ્રેટર દેન 2 FM. 2 FM જેટલી અથવા એના કરતા વધારે, એટલે મિનિમમ 2 FM જેટલી હોવી જોઈએ. ઓકે, એટલે આ કેસની અંદર આપણને જે 4 કિલોહર્ટ્ઝ FM આપ્યું છે તો એ પ્રમાણે જે સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી મિનિમમ કેટલી હોવી જોઈએ? 2 × 4 કિલોહર્ટ્ઝ એટલે કે 8 કિલોહર્ટ્ઝ જેટલી મિનિમમ સેમ્પલિંગ ફ્રીક્વન્સી હોવી જોઈએ. રાઈટ, હવે 8 કિલોહર્ટ્ઝ એટલે શું? જે સેમ્પલિંગ છે એ 8 કિલો સેમ્પલ્સ પર સેકન્ડ. 8 કિલો સેમ્પલ્સ, રાઈટ, 8 કિલોહર્ટ્ઝ. રાઈટ, 8 કિલોહર્ટ્ઝ જે છે એની જે બેન્ડવિડ્થ એટલે મતલબ જે સેમ્પલિંગ છે એનો રેટ જે છે, રાઈટ, એ સેમ્પલ નો રેટ 8 કિલો જેટલો હોવો જોઈએ. ઓકે, હવે એ જે સિગ્નલ છે આપણે એને 7 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. રાઈટ, જે સિગ્નલ છે એને 128 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. એનો મતલબ કે મને એના માટે બીટ્સ કેટલી જોઈએ? 7 બીટ્સ જોઈશે. રાઈટ, 7 બીટ્સ. ઓકે, તો આ જે છે બેઝિકલી એ તમે જોશો તો બીટ્સ સેમ્પલ પર સેકન્ડ છે. રાઈટ, આ બેઝિકલી સેમ્પલિંગ રેટ છે, સેમ્પલ્સ પર સેકન્ડ, 8K સેમ્પલ્સ પર સેકન્ડ. અને જે બીટ્સ છે એ 7 બીટ્સ પર સેમ્પલ છે. રાઈટ, કારણ કે જ્યારે આપણે એકવાર એને સેમ્પલ કરીશું તો એ સેમ્પલથી જે મને બીટ મળશે એ આ રીતની 1011 ફોર એક્ઝામ્પલ આ રીતની કોઈ બી અલગ અલગ 7 બીટનું કોમ્બિનેશન હશે. બરાબર, આ રીતે. ઓકે, એટલે 7 બીટ્સ પર સેમ્પલ છે અને જે સેમ્પલિંગ ફ્રીક્વન્સી છે એ પ્રમાણે 8K સેમ્પલ્સ પર સેકન્ડ. ઓકે, તો બેન્ડવિડ્થ એટલે કે નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ, રાઈટ, નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ જો આપણે કરવા જઈએ તો આપણને સિમ્પલ 8K, રાઈટ, 8K ઇન્ટુ 8K સેમ્પલ પર સેકન્ડ છે. રાઈટ, 8K સેમ્પલ પર સેકન્ડ ઇન્ટુ 7 બીટ્સ પર સેમ્પલ, 7 બીટ્સ પર સેમ્પલ. ઓકે, તો જે આ સેમ્પલ જ્યારે કટ થશે તો આપણને જે ઇક્વેશન અથવા તો જે આન્સર મળશે એ કેટલો હશે? 8 7 એટલે કે 56, રાઈટ, 56 બીટ્સ પર સેકન્ડ, 56 બીટ્સ પર સેકન્ડ. રાઈટ, એટલે એ 56 બીટ પર સેકન્ડ જે છે એ બેઝિકલી જ્યારે આપણે PCM ની અંદર ટ્રાન્સમિટ કરીશું ત્યારે એની જે બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થ ડિવાઇડેડ બાય 2 થઈ જશે. રાઈટ, એટલે એ જે બેન્ડવિડ્થ થઈ જશે એ આ બેઝિકલી બીટ્સ પર સેકન્ડ છે એ આપણે જે બીટ સેન્ડ કરીએ એનો રેટ છે. જ્યારે સેમ્પલિંગ રેટ જે છે એ ડિવાઇડેડ બાય બીટ્સ પર સેકન્ડ એટલે કે જે 56 મળ્યું ડિવાઇડેડ બાય 2 થશે એટલે કે 28 બીટ્સ પર સેકન્ડ. રાઈટ, એ અથવા તો બેઝિકલી 8K છે. રાઈટ, 8 7 56K આપણને આન્સર મળશે. 56K ડિવાઇડેડ બાય 2 કરશું એટલે 28 કિલો બીટ્સ. રાઈટ, તો જે રાઈટ ઓપ્શન છે, રાઈટ, એ રાઈટ ઓપ્શન આપણને મળશે 28 કિલો. રાઈટ, અને બીટ્સ પર સેકન્ડ એટલે કે એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી છે 28 કિલો હર્ટ્ઝ. ઓકે, તો એ જે પર્ટિક્યુલર આપણે જ્યારે ટ્રાન્સમિશન કરશું એની જે બેન્ડવિડ્થ જે પર્ટિક્યુલર જોઈશે આપણને એ બેન્ડવિડ્થ કેટલી હશે?
28 કિલો હર્ટ્ઝ. ઓકે, એટલે એ રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનની અંદર ઓપ્શન સી 28 કિલો હર્ટ્ઝ. ઓકે, એટલે આ રીતે તમે જોશો આ ક્વેશ્ચનની અંદર જે રીતે આપણને ડેટા આપ્યા છે, રાઈટ, ઘણીવાર ઘણી બધી જગ્યા પર એવું હોય કે ખાલી તમે એમસીક્યુ કરાવવામાં આવે છે, રાઈટ. તો ખાલી ને ખાલી એમસીક્યુ તમે કરશો ને તો આ રીતનો કોઈ ક્વેશ્ચનમાં માની લો તમે 128 ક્વોન્ટાઇઝેશન લેવલની જગ્યા પર માની લો તમને કોઈક બીજા ક્વોન્ટાઇઝેશન 256 ક્વોન્ટાઇઝેશન લેવલ આપી દીધું, તો એ રીતના જ્યારે ક્વેશ્ચન તમને આપી દેશે ને તો જો તમે આ રીતે એને પ્રોપરલી સોલ્વ નહીં કર્યો હોય ને તો એનો આન્સર તમને નહીં જ આવડે. બરાબર, એટલે ખાલી ને ખાલી એમસીક્યુ તમે કરશો, ખાલી ને ખાલી એમસીક્યુ વાંચશો, તમને ગમે એટલા એમસીક્યુ આપી દેવામાં આવે તો એનાથી તમે પર્ટિક્યુલર ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો જ્યાં સુધી તમે એને ફંડામેન્ટલી વ્યવસ્થિત પ્રોપર સમજ્યા નહીં હશો ત્યાં સુધી તમે એ ક્વેશ્ચન સોલ્વ નહીં જ કરી શકો. બરાબર, એટલે ખાસ આપણે આ ધ્યાન રાખીશું, ખાલી ને ખાલી એમસીક્યુ પર ફોકસ કરવા કરતા એને આપણે ડીપલી સમજીશું કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે અને કઈ રીતે એને સોલ્વ કરી શકાય. જો તમે એને એ રીતે પ્રોપરલી સમજશો તો તમે કોઈ પણ ક્વેશ્ચન તમને ગૂંચવીને પૂછવામાં આવે ને તો એનો આન્સર બી તમે ઇઝીલી આપી શકશો. ઓકે, એટલે આ ખાસ વસ્તુને આપણે ધ્યાન રાખીશું. ગમે એટલા એમસીક્યુ તમે કરશો, એ એમસીક્યુ તમને જે છે અમુક ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય તો તમે આપી શકો, પણ થોડોક બી તમને ટ્વિસ્ટ કરીને પૂછી દેવામાં આવે તો એ તમે એનો આન્સર આપી શકશો નહીં. ઓકે, એટલે આ રીતે આપણે જો એને સોલ્વ કરવાનો કોશિશ કરીશું તો કોઈ પણ ક્વેશ્ચન પછી તમને થોડો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો બી એને તમે સોલ્વ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Which circuit is used in FM receiver but not in AM receiver? એટલે આ જે સર્કિટ છે એમાંથી કઈ સર્કિટ એવી છે કે જે FM રિસીવરમાં યુઝ થાય છે પણ AM રિસીવરમાં યુઝ નથી થતી? બરાબર, RF એમ્પ્લીફાયર, રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર બધામાં યુઝ થાય. રાઈટ, મિક્સર સર્કિટ છે, એ સુપર હેક્ટોટ્રાઇન રિસીવર જે આપણે જોયું કે જેની અંદર આપણે ઇનપુટ જે છે એ RF આપીએ છીએ અને બીજું લોકલ ઓસિલેટરનું સિગ્નલ હોય. રાઈટ, એટલે એ જે મિક્સર સિગ્નલ છે એ મિક્સરની જે સર્કિટ છે એમાં આપણે RF સિગ્નલ એક ઇનપુટ આપીશું અને બીજું સિગ્નલ છે લોકલ ઓસિલેટરનું સિગ્નલ ઇનપુટ આપીશું તો આપણને આઉટપુટની અંદર IF ફ્રીક્વન્સી એટલે કે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી આઉટપુટમાં મળશે. એને આપણે મિક્સર સર્કિટ કહીશું. રાઈટ, એ બંને સુપર હેક્ટોટ્રાઇન રિસીવર એટલે કે AM FM બંનેની અંદર યુઝ થાય છે. રાઈટ, AGC જે છે બેઝિકલી ઓટોમેટિક ગેઇન કંટ્રોલ છે. રાઈટ, તે ઓટોમેટિક ગેઇન કંટ્રોલ પણ FM અને AM બંનેમાં યુઝ થાય છે. આ જે ઓપ્શન છે એમાં એક એમ્પ્લિટ્યુડ લિમિટર એવી સર્કિટ છે કે જે ખાલી ને ખાલી FM માં યુઝ થાય છે, કારણ કે FM જે છે FM માં જે પણ જે ફ્રીક્વન્સી છે, FM જે સિગ્નલ છે એ જનરલી આ રીતે હશે. રાઈટ, હાઈ ફ્રીક્વન્સી પછી પાછું લો ફ્રીક્વન્સી પછી પાછું હાઈ ફ્રીક્વન્સી પછી પાછું લો ફ્રીક્વન્સી. રાઈટ, એટલે FM ની અંદર તમે જોશો ને તો ઇન્ફોર્મેશન જે ફ્રીક્વન્સી ડેવિએશન અથવા તો ફ્રીક્વન્સીનો જે ચેન્જ થાય છે ને એની અંદર ઇન્ફોર્મેશન રહેલી છે. રાઈટ, જ્યારે નોઇઝ જે છે એ નોઇઝની સૌથી વધારે ઇફેક્ટ ક્યાં હશે? આ પીક ઉપર, આ એમ્પ્લિટ્યુડના પીક ઉપર નોઇઝની સૌથી વધારે ઇફેક્ટ હશે, નોઇઝની ઇફેક્ટ. ઓકે, એટલે એમ્પ્લિટ્યુડ લિમિટર એવી સર્કિટ છે કે જે આ સિગ્નલ એમ્પ્લિટ્યુડ લિમિટરને આપણે આપીશું ને તો આ શું કરશે, એ આ પર્ટિક્યુલર જે પોર્શન છે એ પોર્શનને રિમૂવ કરી દેશે. રાઈટ, એટલે જે પણ ફોર એક્ઝામ્પલ માની લો કે આ જે પોર્શન છે, રાઈટ, આ ઉપરનો પોર્શન છે, આ પોર્શનને એ શું કરી દેશે? રિમૂવ કરી દેશે એમ્પ્લિટ્યુડ લિમિટર સર્કિટ. એ જ રીતે અહીંયા નીચેના પોર્શનમાં કારણ કે નોઇઝ જે છે એની મેક્સિમમ ઇફેક્ટ આ પીક ઉપર હશે, એટલે જો એમ્પ્લિટ્યુડ લિમિટર આપણે યુઝ કરીશું ને તો એ શું કરશે, એ પીક કાઢી લાગશે, કારણ કે ઇન્ફોર્મેશન એ પીકમાં નથી. FM ની અંદર ઇન્ફોર્મેશન ક્યાં છે? ફ્રીક્વન્સી ચેનની અંદર છે, ફ્રીક્વન્સી ડેવિએશનની અંદર છે. એટલે ભલે પીક નીકળી જશે, જો પીક નીકળશે તો નોઇઝ નીકળી જશે, ઇન્ફોર્મેશન નીકળશે નહીં. એટલે એ આપણે FM રિસીવર જે છે એની અંદર આપણે એમ્પ્લિટ્યુડ લિમિટર સર્કિટ યુઝ કરીએ છીએ. ઓકે, એટલે આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે ઓપ્શન સી, એમ્પ્લિટ્યુડ લિમિટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The ratio between the modulating signal voltage and carrier voltage is, right? Basically આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર તમે જોશો તો આપણને મોડ્યુલેટિંગ સિગ્નલ અને કેરિયર સિગ્નલ, રાઈટ, એનો રેશિયો કીધો છે. તો એ જે રેશિયો છે એ બેઝિકલી જ્યારે આપણે AM ની વાત કરતા હોય તો AM ની અંદર જે મોડ્યુલેશન ઇન્ડેક્સ છે એ મોડ્યુલેશન ઇન્ડેક્સ એનો આપણે એ જે રેશિયો છે એ બેઝિકલી VM/VC એટલે કે મોડ્યુલેટિંગ સિગ્નલ જે છે એના વોલ્ટેજ, રાઈટ, મોડ્યુલેટિંગ સિગ્નલ વોલ્ટેજ ડિવાઇડેડ બાય મોડ્યુલેટિંગ સિગ્નલ વોલ્ટેજ ભાગ્યા VC એટલે કે કેરિયર
વોલ્ટેજ, રાઈટ. આ બેનો જે રેશિયો છે એને આપણે કહીશું મોડ્યુલેશન ઇન્ડેક્સ એમ, રાઈટ, એમ ની અંદર. ઓકે, અને એ જે મોડ્યુલેશન ઇન્ડેક્સ છે એ આપણે આગળ જોયું એ પ્રમાણે ઘણી બધી વસ્તુ મોડ્યુલેશન ઇન્ડેક્સથી ડિસાઇડ થતી હોય. ઓકે, એટલે ધ રેશિયો બિટવીન મોડ્યુલેટિંગ સિગ્નલ વોલ્ટેજ એન્ડ કેરિયર વોલ્ટેજ ઇઝ બેઝિકલી એમ મોડ્યુલેશન ઇન્ડેક્સ. ઓકે, એટલે આ રીતના જે ક્વેશ્ચન છે એ તમને એક્ઝામની અંદર ઘણીવાર પૂછાતા હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વેન ડઝ ધ ઓવર મોડ્યુલેશન અકર? ઓવર મોડ્યુલેશન એટલે કે ઓવર મોડ્યુલેશન ક્યારે થશે, રાઈટ? જનરલી જે એમ્પ્લિટ્યુડ એમ સિગ્નલ છે એ એમ સિગ્નલ જનરલી આપણને આ રીતે મળતું હોય છે, રાઈટ, આ રીતે મળતું હોય છે. અને એની અંદર આ જે પર્ટિક્યુલર સિગ્નલ છે એ બેઝિકલી કેરિયર સિગ્નલ છે, રાઈટ. આ એમ મોડ્યુલેટેડ વેવ છે. હવે જ્યારે એમ્પ્લિટ્યુડ 0 હશે આ મોડ્યુલેટિંગ સિગ્નલનું, આ જે બેઝિકલી છે મોડ્યુલેટિંગ સિગ્નલ છે, રાઈટ. તો જ્યારે એમ્પ્લિટ્યુડ 0 હશે મોડ્યુલેટિંગ સિગ્નલનું ત્યારે કેરિયર સિગ્નલ આપણને આ રીતે કોન્સ્ટન્ટ મળતા હશે. ઓકે, એટલે જ્યારે પણ મોડ્યુલેટિંગ સિગ્નલ જે છે એની એમ્પ્લિટ્યુડ જો કેરિયર સિગ્નલ કરતાં વધારે થશે ને તો એ કેસની અંદર ઓવર મોડ્યુલેશન થશે, રાઈટ. જ્યારે પણ મોડ્યુલેટિંગ સિગ્નલ નો જે વોલ્ટેજ છે એ કેરિયર વોલ્ટેજ કરતાં જ્યારે વધારે થશે તો એ કેસમાં ઓવર મોડ્યુલેશન થશે. એટલે કે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનની અંદર એનો ખરો ઓપ્શન છે, ઓપ્શન બી. જ્યારે બી મોડ્યુલેટિંગ સિગ્નલની વોલ્ટેજ વધારે હશે કેરિયર વોલ્ટેજ કરતા ત્યારે શું થશે? ઓવર મોડ્યુલેશન થશે. ઓકે, તો ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે. આપણે નેક્સ્ટ ઓપ્શન જોઈએ. ધ વેલ્યુ ઓફ અ ચેન્જ ઇન ફ્રીક્વન્સી ઓફ ધ કેરિયર વેવ બાય ધ મોડ્યુલેટિંગ સિગ્નલ ઇઝ કોલ્ડ. બરાબર, એટલે કે ધ ચેન્જ ઇન ફ્રીક્વન્સી ઓફ ધ કેરિયર વેવ બાય ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. મોડ્યુલેટિંગ સિગ્નલ એટલે કે ઇન્ફોર્મેશન સિગ્નલ. માની લો કે આ સિગ્નલ જે છે એને આપણે કહીશું ઇન્ફોર્મેશન સિગ્નલ, ઇન્ફોર્મેશન સિગ્નલ. ઓકે, અને જે કેરિયર સિગ્નલ છે એ કેરિયર સિગ્નલ બેઝિકલી આ રીતે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ છે, રાઈટ. કેરિયર સિગ્નલ એ બેઝિકલી આ રીતે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ છે. ઓકે, તો આ બેઝિકલી કેરિયર સિગ્નલ છે. ઓકે, હવે જ્યારે આપણે મોડ્યુલેશનની વાત કરીએ ત્યારે મોડ્યુલેશન એટલે શું? મોડ્યુલેશન એટલે કે કોઈક પ્રોપર્ટી બદલવી. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની અંદર આપણે શું કરીએ છીએ? હાઈ ફ્રીક્વન્સી કેરિયરનું એમ્પ્લિટ્યુડ બદલીએ છીએ. આ જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ ઇન્ફોર્મેશન સિગ્નલના ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ પ્રમાણે. જ્યારે એફએમ ની અંદર આપણે શું કરીએ છીએ? હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી બદલીએ છીએ. જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ ઇન્ફોર્મેશન સિગ્નલના ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ પ્રમાણે. એટલે કે ઇન્ફોર્મેશન સિગ્નલની વેલ્યુ જ્યાં સૌથી વધારે હશે ત્યાં આ જે કેરિયર સિગ્નલ છે એ કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી બી સૌથી વધારે હશે. અને જ્યાં ઇન્સ્ટન્ટેનિયસ સિગ્નલની વેલ્યુ સૌથી ઓછી હશે ત્યાં કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી બી સૌથી ઓછી હશે. ઓકે, એટલે એ રીતે આપણને આ રીતે એફએમ જે વેવ છે આ બેઝિકલી ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ વેવ છે. ઓકે, એટલે ધ વેલ્યુ ઓફ ચેન્જ ઇન ફ્રીક્વન્સી ઓફ ધ કેરિયર વેવ બાય મોડ્યુલેટિંગ સિગ્નલ. એટલે કે જ્યારે આપણે કેરિયર વેવની ફ્રીક્વન્સી બદલીએ છીએ મોડ્યુલેટિંગ સિગ્નલની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ પ્રમાણે, રાઈટ, તો એ મોડ્યુલેટિંગ સિગ્નલ ઇઝ કોલ્ડ. એને આપણે શું કહીશું? એને આપણે કહીશું એ જે વેવ આપણને મળે છે એ બેઝિકલી એફએમ વેવ મળે છે. અને એની અંદર શું થાય છે? ફ્રીક્વન્સી ચેન્જ થાય છે, એટલે કે ફ્રીક્વન્સીનું ડેવિએશન થાય છે, રાઈટ. એટલે ઓપ્શન સી છે આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે. ઓકે, એટલે આ રીતે કોમ્યુનિકેશનની અંદર એનાલોગ કોમ્યુનિકેશન લઈ લો, આપણે ડિજિટલ કોમ્યુનિકેશન લો, રાઈટ. પછી ડિજિટલ કોમ્યુનિકેશનની અંદર પણ અલગ અલગ ટેકનિક્સ આવે છે. ડેલ્ટા મોડ્યુલેશન, એડેપ્ટિવ ડેલ્ટા મોડ્યુલેશન, રાઈટ. ત્યાર પછી મલ્ટીપ્લેક્સિંગ આવે, ડીમલ્ટીપ્લેક્સિંગ આવે. એનાલોગ કોમ્યુનિકેશનની અંદર એમ આવે, એમની અલગ અલગ મોડ્યુલેટિંગની સર્કિટ આવે. એફએમની અલગ અલગ મોડ્યુલેટિંગની ડીમોડ્યુલેટિંગની સર્કિટ આવે, રાઈટ. સુપર હેક્ટોડાઇન રિસીવર, ટીઆરએફ રિસીવર, આના રિલેટેડ બી ઘણા બધા ક્વેશ્ચન અલગ અલગ ફોર્મની અંદર પૂછાઈ શકે. એટલે આ દરેકે દરેક ટોપિક જો આપણને ક્લિયર હશે ને તો આપણે ઇઝીલી એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો આપણે એના આન્સર આપી શકીએ, રાઈટ. સર્કિટ ઘણીવાર એટલી ડિટેલમાં નથી પૂછાતી, પણ ફોર એક્ઝામ્પલ એ રીતના ક્વેશ્ચન પૂછાય કે કોઈક સર્કિટ આપેલી હોય, માની લો કે ફોસ્ટર ડિસ્ક્રિમિનેટર, તો એ ફોસ્ટર ડિસ્ક્રિમિનેટરની સર્કિટ એફએમ ડિમોડ્યુલેશન માટે વપરાય છે કે એએમ ડિમોડ્યુલેશન, કે એફએમ મોડ્યુલેશનમાં વપરાય છે કે એએમ મોડ્યુલેશનમાં. તો એ ખાલી આપણને એટલું બી ખબર હોય કે આ સર્કિટ આ પર્ટિક્યુલર મોડ્યુલેશન માટે વપરાય છે તો એનો આન્સર આપણે આપી શકીએ. ઓકે, એટલે એ રીતના જે છે એ બી ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ટાઈપ ઓફ મોડ્યુલેશન યુઝિસ ડિસ્ક્રીટ વેલ્યુઝ ઓફ કેરિયર ફ્રીક્વન્સીઝ ટુ ટ્રાન્સમિટ બાઇનરી ડેટા? એટલે કે આ જે 4 ટેકનિક આપી છે મોડ્યુલેશનની એમાંથી કઈ ટેકનિક ડિસ્ક્રીટ વેલ્યુઝ ઓફ કેરિયર ફ્રીક્વન્સીઝ
ટુ ટ્રાન્સમિટ બાઇનરી ડેટા, એટલે કે બાઇનરી ડેટા મારે ટ્રાન્સમિટ કરવા છે. માની લો કે ડેટા 1 છે 0 છે, રાઈટ, પછી પાછું 1 થાય છે, પછી 2 વાર 0 રહી છે, પછી પાછું 1 થાય છે, રાઈટ. આ ડેટા 1 છે 0 1 0 0 1, રાઈટ. આ રીતે મારે ડેટા, આ ડિજિટલ ડેટા છે, રાઈટ. ડિસ્ક્રીટ વેલ્યુઝ ઓફ કેરિયર ફ્રીક્વન્સી. વોટ ટાઈપ ઓફ મોડ્યુલેશન યુઝિસ ડિસ્ક્રીટ વેલ્યુ ઓફ ધ કેરિયર ફ્રીક્વન્સી? એટલે શું કે આ જે છે, માની લો કે આ એક કેરિયર ફ્રીક્વન્સી છે, રાઈટ. અને એ જે કેરિયર ફ્રીક્વન્સી છે, એ કેરિયર ફ્રીક્વન્સી આપણે શેના માટે યુઝ કરીએ છીએ? ડિસ્ક્રીટ વેલ્યુ ઓફ કેરિયર ફ્રીક્વન્સી ટુ ટ્રાન્સમિટ બાઇનરી ડેટા. એટલે કે આ જે બાઇનરી ડેટા છે 1 છે 1, જ્યારે બાઇનરી ડેટાની વેલ્યુ 1 છે ત્યારે મેં ફ્રીક્વન્સીની કોઈક અલગ વેલ્યુ યુઝ કરું છું, અને જ્યારે બાઇનરી ડેટા 0 છે ત્યારે કોઈક અલગ વેલ્યુ યુઝ કરું છું. પાછું જ્યારે 1 આવે છે ત્યારે મેં અલગ વેલ્યુ યુઝ કરું છું, અને પાછું જ્યારે 0 આવે છે ત્યારે મેં કોઈક અલગ વેલ્યુ યુઝ કરું છું. તો આ જે ટેકનિક છે એને આપણે કહીશું FSK, એટલે કે ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ, રાઈટ. બેઝિકલી આ જે ટેકનિક છે એને આપણે કહીશું FSK, ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ. ઓકે, એટલે ઓપ્શન એ જે છે આ ક્વેશ્ચનનો સાચો ઓપ્શન છે, ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. મિક્સિંગ ઇઝ યુઝડ ઇન કોમ્યુનિકેશન ટુ. જનરલી આપણે જોઈએ પ્રમાણે જે મિક્સર સર્કિટ છે, એ મિક્સર સર્કિટ જે છે મિક્સિંગ માટે યુઝ થાય છે. અને એ બેઝિકલી શેના માટે યુઝ થાય છે? તો જે સુપર હેટ્રોડાઇન ટાઈપ રિસીવર છે એમાં આપણે શું કરીએ છીએ? મિક્સિંગ કરીને આઉટપુટની અંદર એક IF ફ્રીક્વન્સી લઈએ છીએ, ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી, જે પર્ટિક્યુલર AM માટે એક ફિક્સ છે, FM માટે ફિક્સ છે. તો એ ફ્રીક્વન્સીને એક પર્ટિક્યુલર વેલ્યુ પર કન્વર્ટ કરવા માટે આપણે મિક્સિંગ જે છે એ મિક્સિંગ આપણે કરીએ છીએ, રાઈટ. એટલે મિક્સિંગ જે છે એ બેઝિકલી ટુ ચેન્જ ધ કેરિયર ફ્રીક્વન્સી ટુ રિક્વાયર્ડ વેલ્યુ. જે ઇનપુટ ફ્રીક્વન્સી આપણે આવે છે એને કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ઉપર આપણે એને વેલ્યુ પર લઈ જવા માટે આપણે શું કરીએ છીએ? મિક્સિંગ કરીએ છીએ, રાઈટ. એટલે અલગ અલગ ફ્રીક્વન્સીનું જ્યારે એની સાથે આપણે મિક્સિંગ કરીશું તો એ પ્રમાણે આઉટપુટની અંદર પણ એ આપણને એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી આપશે. ઓકે, એટલે ઓપ્શન ડી છે એ આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. Okay, which of the following is used in AM transmitters to amplify high frequencies? એટલે કે આ જે પર્ટિક્યુલર ઓપ્શન છે એમાં FM ટ્રાન્સમીટરની અંદર ટુ એમ્પ્લિફાય હાઈ ફ્રીક્વન્સી, એટલે કે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને એમ્પ્લિફાય કરવા માટે FM ટ્રાન્સમીટરને આમાંથી FM ટ્રાન્સમીટરમાં આમાંથી કઈ સર્કિટ યુઝ થાય છે? ઓકે, તો બેઝિકલી FM માં સિગ્નલ જ્યારે ટ્રાન્સમિટ કરતા હોય ત્યારે એકચ્યુઅલી જે નોઇઝ છે, okay, noise has higher effect on high frequency signal, right, in FM. એટલે કે જ્યારે FM નું આપણે મોડ્યુલેશન કરતા હોય ત્યારે જે નોઇઝ જે છે એ નોઇઝ જે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ છે ને એના પર વધારે ઇફેક્ટ કરશે લો ફ્રીક્વન્સીના સિગ્નલ કરતા. ઓકે, એટલે જ્યારે FM ટ્રાન્સમીટર જ્યારે આપણે જનરલી યુઝ કરતા હોય ત્યારે જે હાયર ફ્રીક્વન્સીસના જે સિગ્નલ છે ને એને આપણે પહેલાં જેમ ફ્રીક્વન્સી વધારે તેમ એ ફ્રીક્વન્સીને આર્ટિફિશિયલી આપણે એને બૂસ્ટ કરીશું, એટલે કે એમ્પ્લિફાય કરીશું, વધારે એમ્પ્લિફાય કરીશું જે હાયર ફ્રીક્વન્સીના સિગ્નલ છે તે. અને જેમ જેમ ફ્રીક્વન્સી ઘટી જશે તેમ તેમ એનું એમ્પ્લિફિકેશન ઘટાડતા જશું, રાઈટ. આ જે મેથડ છે જે આપણે FM ની અંદર યુઝ કરીએ છીએ, જેમાં હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલને આપણે આર્ટિફિશિયલી બૂસ્ટ કરીએ છીએ, એમ્પ્લિફાય કરીએ છીએ, એ જે મેથડ છે એ મેથડને આપણે કહીશું પ્રી એમ્ફાસિસ. ઓકે, FM ટ્રાન્સમીટરની અંદર. સિમિલરલી એ જ રીતે FM રિસીવર જે છે એ FM રિસીવરની અંદર ડી એમ્ફાસિસ કરવામાં આવે છે, એટલે કે જે સિગ્નલને આપણે ટ્રાન્સમીટર સાઈડે જે એમ્પ્લિફાય કર્યું છે એ જ સિગ્નલને રિસીવર સાઈડે પાછું આપણે જેટલું એમ્પ્લિફાય કરેલું હતું એમાંથી પાછું એને સિગ્નલ જે છે એને ઓરિજિનલ સિગ્નલમાં પાછું એને કન્વર્ટ કરી દેશું. ઓકે, એટલે ત્યાં રિસીવર સાઈડે આપણે ડી એમ્ફાસિસ જે છે જનરલી યુઝ કરતા હોય. ઓકે, એટલે ટ્રાન્સમીટર જે છે એ ટ્રાન્સમીટરની અંદર FM સિગ્નલમાં હાયર જે ફ્રીક્વન્સીસ છે એને આપણે એમ્પ્લિફાય કરીએ છીએ અને એ મેથડને કહીએ છીએ આપણે પ્રી એમ્ફાસિસ. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન જે છે એ અલગ અલગ વેરાયટીઝના ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. આપણે આગળ કીધું એ પ્રમાણે જો તમે સબ્જેક્ટનું થોરલી વ્યવસ્થિત નોલેજ લીધું હશે તો જ તમે અમુક ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકશો, રાઈટ. અધરવાઇઝ ખાલી MCQ આપણે કરશું તો એનાથી આપણે એ ક્વેશ્ચનને સોલ્વ નહીં કરી શકીએ. ઓકે, સો
આ રીતે આપણે અલગ અલગ ક્વેશ્ચન્સ જે છે એ ડિસ્કસ કર્યા. ઓકે, સો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને દરેકે દરેક એમસીક્યુ છે એ એમસીક્યુ તમને ક્લિયર થઈ ગયા હશે, રાઈટ. અને જે બી એમસીક્યુઝ છે અને એના રિલેટેડ જે નોટ્સ છે એ નોટ્સ પણ તમે બનાવી હશે. ઓકે, અને એ જે એમસીક્યુઝ છે એ તમને એક્ઝામની અંદર પણ ખૂબ મદદરૂપ થશે. ઓકે, સો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગે છે તે વિદ્યાર્થીઓ ઉડાન બેચની અંદર એનરોલ કરાવી શકે છે. એના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે એમસીક્યુ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.